આઈઓસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। ગુજરાત રાજ્યના અલગ અલગ 15થી વધુ જગ્યાઓએ આઈઓસીની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડોની ઓઇલ ચોરી ગુનાઓમાં પકડાયેલા પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલાની બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમાં સુરેન્દ્રનગર, લખતર, પાટણ, સિદ્ધપુર, બાલિસાણા, મહેસાણા, કડી, અમદાવાદ, દાહોદ, બ્યાવર વગેરે જગ્યાએ અંદાજિત 20 કરોડની ઓઇલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે। મજકૂર આરોપી પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઈ વાઘેલા પોતાના સાગીરતો સમીર ખાન, અલાદ ખાન ખોકર તથા અન્ય ઈસમો સાથે આઈઓસીની ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરનાર ગુનાઓમાં માહેર છે। મજકૂર આરોપીની પૂછપરછમાં તેણે મહેસાણા જિલ્લાના રાંદેજ ગામના રોડના કિનારે આવેલ ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી સેફટીના સાધનો વગર માનવ જિંદગીની જોખમાય તે રીતે પોતાના સાગીરતો સાથે મળી પેટ્રોલિયમ પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન તથા ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન તેમજ સાયલેન્ટ જનરેટર જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો વડે પેટ્રોલિયમ તેમજ ક્રૂડ ઓઇલ વહન કરતી અતિ જ્વલનશીલ પાઇપલાઇનમાં પોતાની આગવી સૂઝથી પંચર કરી રાત્રિના સમયે ક્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગીરતો સાથે સગેવગે કરી ગુનાઓ આચરતા હોવાની કબૂલાત કરી હતી। તેમજ અગાઉ પણ પોતાની ગેંગ સાગીરતો સાથે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં સેંદડા પાસે રામગઢ સેદાટન ખાતે પણ આ જ રીતે ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ક્રૂડ ઓઇલનું ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી ક્રૂડ ઓઇલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે। અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે। એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે। તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ 15 દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને 4 જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા 6 મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી। બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે। પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનની વિરુદ્ધમાં 7 ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે 20 કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા। અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે। ધન્યવાદ।